નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા વિષય પર ચર્ચા કરવાની છે કે જેમાં રસ લેનારા ઘણા હોય છે, પણ એની સાચી સમજ જેને હોય તેવા બહુ થોડા હોય છે. વાત કરીએ છીએ આપણે શેર બજારની. તમે અખબારોમાં સેન્સેક્સ, નિફ્ટી આવા શબ્દો વાંચતા હશો. આ સેન્સેક્સ ને નિફ્ટી શું છે અને એના ઉપરથી ઉત્તેજિત થઈને રોકાણ કરવાવાળાની શું હાલ હવાલ થાય, અને સેન્સેક્સ કે નિફ્ટી પડે ત્યારે પોતે જાણે બધું જ ગુમાવી બેઠા હોય એવું વિચારવાવાળાની માનસિકતા કેટલા અંશે સાચી છે, એની ચર્ચા આજે કરવાની છે. દર્શક મિત્રો, શેર બજારમાં રોકાણ જો સમજીને કરવામાં આવે, એની પાસેની અપેક્ષાઓનું એક ચોક્કસ મર્યાદા હોય, અને જે શેરમાં અથવા જે કંપનીમાં રોકાણ કરતા હો તેના મેનેજમેન્ટથી માંડીને એની માનસિકતા વિશેની સમજ હોય, તો શેર બજાર નોકરિયાત વર્ગ હોય કે બીજી સાઈડ આવક ઊભી કરવા માટે ઈચ્છુક વ્યક્તિ હોય જેની પાસે પોતાના હાથ વગા નાણાં હોય, તેના માટે એક સારું રોકાણનું માધ્યમ બની શકે. પણ ટીપ આવે એ ટીપ ઉપર આધારિત યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત દેવું કરીને પણ શેર બજારમાં કરોડપતિ થઈ જવા નીકળનાર માણસને મારે એટલું જ કહેવાનું છે કે શેર બજાર નોટો છાપતું નથી. શેર બજારમાં કોઈ ગુમાવે છે તે સામે કોઈ કમાય છે. એટલે તમે જો કમાવાના મોટા મોટા ઈરાદા રાખતા હો તો સામે એ પૈસા ગુમાવવાવાળો કોણ મૂર્ખ હશે તે પણ તમારે બહુ તટસ્થતાપૂર્વક વિચારી લેવું જોઈએ. શેર એ રોકાણનું એક ઇન્સ્ટ્રુમેન્ટ અથવા સાધન છે, અને એ સાધનનો જો વિવેક બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો એ ખૂબ ઉપયોગી પુરવાર થાય. પણ વિવેક મૂકીને ઉપયોગ કરવામાં આવે ત્યારે એ તમારું હોય તે પણ બધું જ નવું પાણી આવે તે જૂનું લઈને જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરે. દોસ્તો, હમણાં કેટલાક સમયથી બજેટ આવ્યું તે પહેલા શેર બજારમાં એક કડાકો થયો. તે પહેલા શેર બજારની જે સેન્સેક્સ છે તે 50,000ને ટપલી મારી આવી. પછી બજેટ આવવાનું હતું ત્યારે લગભગ એણે 4,000 પોઈન્ટનો ભૂસકો માર્યો, પછી વધી અને હવે વધતી જાય છે. આ શેર બજારની તેજી ખરેખર કોઈ ચોક્કસ કારણોને આભારી છે, કારણ કે શેર બજાર માટે એવું કહેવાય છે કે શેર બજાર ક્યારેક અમેરિકામાં વરસાદ થાય અને છીંકો ભારતમાં ખવાતી હોય તે પ્રકારની અપેક્ષાઓ ઉપર ચડતું અથવા પડતું હોય છે. અને શેર બજારને બીજા અર્થમાં ક્યારેક બેરોમીટર ઓફ ધ ઇકોનોમી પણ કહેવામાં આવે છે. આ બેમાંથી શું સાચું તે તો અનુભવ થાય તેને જ ખબર પડે. પણ શેર બજાર એ ઘણા બધા માટે રસનો વિષય છે. એટલે બજેટ પછી તરત જ અમને લાગ્યું કે શેર બજાર ઉપર ચર્ચા કરીએ, કારણ કે નાણામંત્રીએ એમના બજેટમાં 1,75,000 કરોડ રૂપિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ અથવા ડાયવેસ્ટમેન્ટનું લક્ષ્યાંક રાખ્યું છે. હવે આ લક્ષ્યાંક તો જ સિદ્ધ થાય જો શેર બજાર ફૂલગુલાબી તેજીમાં હોય અને એમના શેરો વેચાય, સારા ભાવે વેચાય. એ જો ના હોય તો એ એમનો જે ડાયવેસ્ટમેન્ટનો જે લક્ષ્યાંક છે તે લક્ષ્યાંક પૂરું ના કરી શકાય. આ વખતે એમણે પૂરતી કાળજી રાખી છે. બજેટમાં એનો રોડમેપ પણ એમણે લગભગ નિયર એક્યુરસી એમણે રોડમેપ પણ આપ્યો છે. અને આમ છતાંય આ બધાનો આધાર શેર બજારની ચાલ ઉપર રહેવાનો. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શેર બજાર આ એક તરફી, જેને કહેવાય બુલ રન, એક તરફી સાઢિયાની ચાલ, એમ કહેવાય છે કે શેર બજાર બજેટ રજૂ થતું હતું ત્યારે જ વધવા માંડ્યું. અને કેટલાક લોકો ગમ્મતમાં એવું કહે છે કે નિર્મલા સીતારમણ એ દાડે લાલ રંગની સાડી પહેરીને આવ્યા હતા, અને બુલ એટલે આખલો, એને ભડકાવવો હોય તો લાલ લુગડું બતાવો એટલે એ ભડકે. એટલે આ રંગથી
શેર બજારના આખલાઓ ભડક્યા અને એને તેજી તરફી વક્કર શરૂ કર્યો. આમાં તથ્ય જે હોય તે, પણ બજેટ આવ્યા બાદ શેર બજાર એ પાછું તેજીના રસ્તે પડ્યું છે. ત્યારે પ્રશ્ન એ છે કે આ તેજી કાયમી છે, તેજી ટકાઉ છે કે વળી પાછું ક્યાંક માવઠું થાય અને પાક હાથમાં આવેલો ધોવાઈ જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. તમે શેર બજારમાં રોકાણ કરતા રોકાણકાર હો તો એક વસ્તુ યાદ રાખજો, જે રીતે ખેડૂત ખેતી કરે છે એ જો ખેતરમાં ન જાય, રોજ પોતાના પાકની ખબર ન રાખે, એને ખાતર પાણી સમયસર ન આપે, એને ખુરપી મારીને જે ઘાસ કાઢવાનું નકામું હોય તે ન કાઢી નાખે તો એની ખેતી પનપતી નથી, એની ખેતીમાંથી એને પૂરતું વળતર મળતું નથી. એમ શેર બજારમાં પણ તમે જો રોજબરોજના રોકાણકાર હો તો આ ખેડૂતને તમારે અનુસરવું પડે. ઠંડી પડતી હોય ત્યારે ગોદડા ઓઢીને ઘરે ના સૂઈ જવાય અને રાત્રે જાગીને પણ શેર બજારનો વક્કર શું રહેશે એનો અભ્યાસ કરવો પડે, કંપનીનો અભ્યાસ કરવો પડે, ચાર્ટ કઈ બાજુ જાય છે, કઈ રીતે નિષ્ણાતો શેની વાત કરે છે, બધું જાણવું પડે. આ બધી વાતોની ચર્ચા કરવા માટે આજે આપણી પાસે એક એવી નિષ્ણાત પેનલ છે કે જેનાથી વધુ સારી પેનલ કદાચ કલ્પી ન શકાય. આ પેનલનું નેતૃત્વ કરે છે પ્રોફેસર ડોક્ટર બકુલભાઈ ધોળકિયા. આંતરરાષ્ટ્રીય કક્ષાના અર્થશાસ્ત્રી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના એ પૂર્વ ડિરેક્ટર છે. બજેટથી માંડીને નાણાકીય વ્યવસ્થાપનના દરેક ઇન્સ્ટ્રુમેન્ટ બાબત બકુલભાઈ ખૂબ ઊંડી સમજ ધરાવે છે અને એ કારણથી મૂળ પાયો આનો શેર બજારનો એ ક્યાંક હલી નહીં જાય ને એની ચિંતા કરવા માટે આપણે બકુલભાઈ સાહેબને નિમંત્ર્યા છે. અસીમભાઈ મહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને પોતે એક રોકાણકાર પોતે પણ છે અને રોકાણકારોનું રોકાણ પોર્ટફોલિયો મેનેજમેન્ટ પણ અસીમભાઈ કરે છે. CNBC જેવી બિઝનેસ ચેનલ પર અવારનવાર શેરને લગતી બાબતો ઉપર અસીમભાઈને સાંભળવા એ એક લાવો છે. આજે અસીમભાઈ આપણી વચ્ચે છે. મારી પેનલમાં અસીમભાઈ પહેલી વખત આવે છે. ગુજરાત સમાચાર ટેલિવિઝનમાં તે અસીમભાઈ એ નવો ચહેરો નથી. રવિભાઈ દિયોરા એ પણ અમારા સાથીદાર તરીકે ઘણી વખત ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો સામે પ્રસ્તુત થઈ ચૂક્યા છે. કુંવરજી એન્ડ સન્સ એનું બહુ મોટું કામ છે એમનું અને શેર બજાર વિશે ખૂબ ઊંડી સમજ ધરાવે છે. લુક્સ કુડ બી ડિસેપ્ટિવ એવું અંગ્રેજીમાં કહેવાય છે કે તમે કોઈના ચહેરાને જોઈને કંઈ અંદાજ મૂકો તો ક્યારેક છેતરાવ. રવિભાઈની જે આવડત છે અને એમની જે માસ્ટરી અથવા તો નિપુણતા છે એને એમના આ સરળ લાગતા ચહેરા પરથી માપવા જેવી નથી. શેર બજાર વિશે જાણકારી અને શેર બજારમાં એક ખૂંખાર ઓપરેટર તરીકે કામ કરવાની ક્ષમતા રવિભાઈ ધરાવે છે. શરૂઆત કરીએ ધોળકિયા સાહેબ આપથી, બીકોઝ યુ આર ધ બેઝ ઓર ધ ફાઉન્ડેશન ફોર ધ ઇકોનોમી ફોર ધ લોંગ ટર્મ પોસિબિલિટીઝ એન્ડ પરફોર્મન્સ. શું લાગે છે આપને? આપણે એક જ વર્ષની વાત કરીએ. આ નિર્મલા સીતારામનનું બજેટ આવ્યું અને આવતું બજેટ આવે એ એક વર્ષના ગાળામાં શેર બજાર કઈ રીતની ગતિ કરશે? શું લાગે છે આપને? એના માટેના ફંડામેન્ટલ્સ કેવા રહેશે? અર્થવ્યવસ્થા શું કહે છે? આ સૌથી પહેલી વાત કે શેર બજાર તરફના લોકોનો અભિગમ અને પર્સપેક્ટિવ બહુ જુદી જુદી જાતના હોય છે. પણ હું તો છેલ્લા 20 વર્ષથી કહી રહ્યો છું કે સ્ટોક માર્કેટ એન્ડ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ એ રિસોર્સ મોબિલાઇઝેશનનું એક મહત્વનું પાસું છે. કોર્પોરેટ ફિનાન્સની અંદર આનો ઘણો મહત્વનો ફાળો છે અને એટલા માટે શેર બજારનું કોન્ટ્રીબ્યુશન ઇકોનોમિક ડેવલપમેન્ટની અંદર ઓછું આંકવાની ભૂલ જે ફાઇનાન્સ મિનિસ્ટર કરે એને પોતે ભોગવે અને દેશની પાસે પણ એની કિંમત ચૂકવાવડાવે. હવે
આપણે આ બજેટ પહેલા ડિસ્કશન એ હતું કે અર્થતંત્રને ઉગારવા માટે સરકાર કઈ જાતનો ખર્ચ કરશે અને ફિસ્કલ ડેફિસિટ વિશે જાત જાતના અનુમાનો લગાવવામાં આવતા હતા. બહુ ફ્રેન્કલી વાત કરીએ તો કોઈ માણસ એમ માનવા તૈયાર નહોતું કે રિવાઇઝડ એસ્ટિમેટને 7.5% વધારે ફિસ્કલ ડેફિસિટનો એટલે કે કંટ્રોલ કરવામાં આવશે અને આવતા વર્ષનો ફિસ્કલ ડેફિસિટ 5.5% વધારે કોઈ સંજોગોમાં નહીં હોય. આ બંને ધારણાઓ ખોટી પડી. બોલ્ડલી 9.5% ફિસ્કલ ડેફિસિટ બતાવ્યો. કોઈ વિન્ડો ડ્રેસિંગ નથી કર્યું, કોઈ અંડર ધ કાર્પેટ કેલ્ક્યુલેશન્સ નથી, ટ્રાન્સપરન્ટ ઓપન કેલ્ક્યુલેશન્સ છે એટલે બોલ્ડ 3.5% થી 9.5%. એટલે અને જે ફિસ્કલ રોડમેપ આપ્યો છે એમાં ક્વિક કોન્સોલિડેશન નથી. એટલે 9.5% થી તમે રોલ બેક કરીને આ વર્ષે તમે 5.5-6% ઉપર લાવો અને પછી 5.5-6% થી રોલ બેક કરીને તમે 4.5% ઉપર આવો અને પછી સીધા તમે 3%નો ટાર્ગેટ પર પહોંચી જાઓ. એટલે 3 વર્ષમાં 3% ઉપર પહોંચાડી દેવાની વાત નથી, 4 વર્ષ પછી 4.5%. એટલે એનો અર્થ એ થયો કે માર્કેટે એ વસ્તુ સમજી લીધી છે અને એને ચોખ્ખું કહ્યું છે, બજેટ સ્પીચમાં કહ્યું છે કે રોલિંગ બેક વુડ બી ગ્રેજ્યુઅલ. હવે આજે તમે જુઓ અમેરિકન માર્કેટમાં તેજી કેમ આવી? કારણ કે ત્યાં ફેડ ચેરે કહ્યું કે અમે આટલું બધું જે બોન્ડ ને બધી વસ્તુ બાય કરી રહ્યા છીએ એ અમારું બાય કરવાનો જે પ્રોગ્રામ છે એને ગ્રેજ્યુઅલી રોલ બેક કરીશું. વી વિલ નોટ રોલ બેક ઇટ ઇન્સ્ટન્ટલી. અને પછી પાછું મંદી આવી એટલે ફરી પાછું એ વસ્તુ પર બ્રેક લાગી. હવે આમાં એટલે આનો જો રોડમેપ જોઈએ તો આવતા વર્ષનો ફિસ્કલ ડેફિસિટ લગભગ 6%ની આજુબાજુ હશે. કારણ કે 6.8 થી 4.5 4 વર્ષમાં જવાનું છે. એટલે 2.3 ડિવાઇડેડ બાય 4 ઇઝ 0.6 પર યર. એટલે આવતા વર્ષે 6%. હવે આવતા વર્ષે જો 6%નો ફિસ્કલ ડેફિસિટ હશે એ મોટી લાર્જર નોમિનલ જીડીપી ઉપર હશે તો તમે વિચાર કરો કે એબ્સોલ્યુટ ટર્મ્સમાં ફિસ્કલ ડેફિસિટ વુડ બી હાયર ધેન ધ ફિસ્કલ ડેફિસિટ ધીસ યર. એટલે સરકાર ગ્રોથ પાથ ઉપર પાછા ફરવા માટે કટિબદ્ધ છે અને ગ્રોથને સસ્ટેઇન કરવા માટે કટિબદ્ધ છે એની ખાતરી માર્કેટને થઈ. હવે બીજો ચિંતાનો વિષય એ હતો કે જો ફિસ્કલ ડેફિસિટ ઘણો વધારે હોય તો અર્થતંત્રમાં ઇકોનોમિક ગ્રોથ આવે, જીડીપી ગ્રોથ વધે, પણ પછી એની સાથે સાથે ઇન્ફ્લેશન આવે. જો ઇન્ફ્લેશન આવે તો પછી રિઝર્વ બેંક ઇન્ટરેસ્ટ રેટ વધારવાના શરૂ કરે. એટલે પછી મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી ઓપોઝિટ ડિરેક્શનમાં જાય. એટલા માટે મને આજની મોનેટરી પોલિસીમાં સૌથી વધારે મહત્વની વાત હતી ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ. અને ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ ઉપર રિઝર્વ બેન્કે એસ્ટિમેટ કરીને કહ્યું છે કે હવે આખું વર્ષ પૂરું થયું એટલે 9.5% ફિસ્કલ ડેફિસિટની અસર 4th ક્વાર્ટર એટલે જાન્યુઆરીથી માર્ચના ક્વાર્ટરમાં વર્તાવાની શરૂ થઈ જાય. ઇકોનોમિક પ્રોસેસીસની વાત કરીએ તો રિઝર્વ બેન્કે કહ્યું કે એનો ઓરિજિનલ ફોરકાસ્ટ હતો 5.8% ઇન્ફ્લેશનનો, જે ઘટીને 5.2% થશે. એટલે એમણે પોતાનો ફોરકાસ્ટ ઘટાડ્યો અને 21-22ના પહેલા 6 મહિનામાં 4.6 થી 5.2 નો ફોરકાસ્ટ હતો, એને ચેન્જ કરીને 5 to 5.2 કર્યો. પણ મહત્વની વાત એ છે કે ઉપરની જે લિમિટ છે 5.2 એ રિવાઇઝ નથી કરી. ટૂંકામાં રિઝર્વ બેન્કે તમને કહ્યું છે કે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી આપણો ઇન્ફ્લેશનનો રેટ ઓન એન એવરેજ 5% રહેશે. હવે આ 5% ઓન એન એવરેજ ઇન્ફ્લેશન રહેશે તો ગ્રોથ સ્ટિમ્યુલેટ કરવા માટે 4% ને બદલે 5% ઇન્ફ્લેશન, અને તે પણ ભૂતકાળના ઇન્ફ્લેશન કરતા ઓછું, એ કોઈ પ્રાઇસ નથી. ધેટ મીન્સ ગ્રોથ વિથ પ્રાઇસ સ્ટેબિલિટી, જે ડેવલપમેન્ટનું મેઇન ટાર્ગેટ હોય એ આ બજેટ અચીવ કરશે. હવે આનો જે ભરોસો છે એટલે મારા હિસાબે બીજા બધા પેરામીટર્સ જવા દો, આ એક વસ્તુને કારણે માર્કેટને સપોર્ટ લાંબા ગાળે મળી રહેવાનો છે. અને બીજી વસ્તુ કે લિક્વિડિટી મેનેજમેન્ટ એ લાંબા સમય સુધી ચાલુ રહેશે. ધેટ મીન્સ લિક્વિડિટીનું ઇન્જેક્શન ચાલુ રહેશે. કેશ રિઝર્વ રેશિયો 1% થી વધારશે, એની સામે જે લિક્વિડિટી પંપ આઉટ થશે
એની કોરસ્પોન્ડિંગ લિક્વિડિટી પમ્પ ઇન થવાની છે. એટલે માર્કેટને લિક્વિડિટીની ઉણપ મળવાની નથી. એટલે આ બધી દ્રષ્ટિથી જો વિચાર કરીએ અને આવતા વર્ષે હું તો માનું છું, મેં તો પહેલા પણ કહ્યું હતું કે 10.5% રિઝર્વ બેંકનો એસ્ટિમેટ કન્ઝર્વેટિવ છે. નિર્મલા સીતારામનના કેલ્ક્યુલેશન 10% ઉપર આધારિત છે. ઇકોનોમિક સર્વે 11% કહ્યું છે. IMF 11% જીડીપી ગ્રોથની વાત કરી છે. હું એમ માનું છું કે મિનિમમ 12% જીડીપી ગ્રોથ આવતા વર્ષે હશે. મિનિમમ 14% હોય તો મને નવાઈ નહીં લાગે. અને માટે આપણા મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સ ઘણા સ્ટ્રોંગ થવાના છે. અને એ દ્રષ્ટિથી તમે જુઓ તો આ જે અત્યારની જે તેજી છે એ બજેટની પ્રપોઝલ્સ અને એની ફેવરેબલ ઇફેક્ટને કારણે છે. અને એને કારણે જે કોર્પોરેટ અર્નિંગ્સની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે એને લીધે એ સસ્ટેઇન થશે મારા હિસાબે. અને બીજું એકોમોડેટિવ સ્ટાન્સ આરબીઆઈનું આખા વર્ષ સુધી બદલાવાનું નથી. એને કહી દીધું માર્ચ 2022 સુધી એકોમોડેટિવ સ્ટાન્સ ચેન્જ થવાનું નથી. એટલે બધા જ ઇન્ડિકેશન એવા છે કે સરકાર અને રિઝર્વ બેંક બંને અત્યારના માર્કેટને ફૂલ્લી સપોર્ટ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર પાસે પાછા આવવા સિવાય કોઈ રસ્તો નથી. એટલે હું માનું છું કે આ તેજી એ આખું વર્ષ, હવે સ્ટોક માર્કેટ કોઈ દાડો રોજ ઉપર જાય એવું બને નહીં, એટલે અપ્સ એન્ડ ડાઉન્સ આવશે, પણ લોંગ ટર્મ ટ્રેન્ડ એ 2021-22માં અપવર્ડ હશે એવું મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સની દ્રષ્ટિથી હું માની શકું છું. બાકી માર્કેટ એક્સપર્ટ્સ એમનો વ્યૂ આપે. રવિભાઈ, ઘણીવાર આપણે વાંચીએ છીએ છાપામાં એકદમ બરાબર સેન્સેક્સ જામ્યો હોય, પતંગ પૂરી હવામાં ઉડતો હોય અને ત્યારે પછી કોઈ કહે કે કરેક્શન આવવાનું છે. તો આ કરેક્શન શું છે અને કેમ આવે છે? કરેક્શન એટલે કરેક્ટ થવું, એનું એક એક્સટેન્શન છે કે હંમેશા પેલું જે ગ્રેવિટીનો નિયમ છે કે જેટલા ઊંચા બેઝ વગર તમે ઉડો એટલું જ તમારે નીચું આવવું જોઈએ. તો જે રીતે ધોળકિયા સરે કીધું કે જે રીતે ઇકોનોમીનો બેઝ ઉપર જતો જશે માર્કેટને પણ ઉપર જવું જોઈએ. હા, આ બેઝ થી જેટલું ઉપર વધારે ચડશે એટલું માર્કેટને નીચે આવવું પડશે. આ માર્કેટને નીચે આવવાની જે પ્રોસેસ છે એ કરેક્શન છે. મીન્સ કે આજે કઈ એને વસ્તુ ખોટી કરી લીધી છે અને એ મીન્સ કે આજે 100 રૂપિયા ચાલવાનું છે અને 200 રૂપિયા ચાલી ગયા છે અને પછી પાછા 100 રૂપિયા આવે છે. આ એક કરેક્શન છે. મીન્સ કે આજે ઓવર રિએક્શનનું એક કરેક્શન હંમેશા માર્કેટમાં થાય છે. અને તમે જે આગળ રેડ સાડીનું કીધું, ફાઇનાન્સ મિનિસ્ટરે તે દિવસ જે રેડ સાડી પહેરી હતી, પરંતુ એની બોર્ડર જો ને એ ગ્રીન હતી. તો જેને ફોટો અંદરથી જોયો છે અને બોર્ડર જોયો તો કદાચ એ ગ્રીનરી ખબર પડે કે છેલ્લે બોર્ડરમાં માર્કેટ ઉપર જ જવાનું છે. તો ડેફિનેટલી માર્કેટને શું પસંદ છે? માર્કેટને નિશ્ચિતતા પસંદ છે. માર્કેટના ઇકોનોમીના કોઈ પણ ઇકોનોમી છે, યુએસની ઇકોનોમી હોય કે ઇન્ડિયન ઇકોનોમી હોય, તો આ ઇકોનોમી ચાલવાની છે, ઓછા વત્તા અંશે ચાલવાની છે. આજે 5% તો કાલે 10%. પરંતુ માર્કેટમાં હંમેશા સર્ટનિટી છે, માર્કેટને પસંદ છે. જે રીતે પ્રેસિડેન્ટ યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડનનું ઇલેક્શનમાં એ એઝ અ પ્રેસિડેન્ટ બના તો એમને કઈ એવી પોલિસી હજી સુધી નથી આપી. પરંતુ યુએસ નું માર્કેટ શું કામ ચાલે છે? કારણ કે એને ખબર છે કે હવે ટ્વિટર ઉપર પોલિસી નથી બનવાની. હવે જે પોલિસી બનશે વ્હાઇટ હાઉસમાં બનશે, કોઈ ઇકોનોમિક એડવાઇઝરના સ્ટાફથી બનશે અને એનું અનાઉન્સમેન્ટ ફોર્મલી થશે. એટલે ઓવરનાઇટની જે અનિશ્ચિતતા હતી યુએસમાંથી હટી અને એના હિસાબે નાસ્ટેકમાં 54%નું રિટર્ન આપણા કરતા પણ વધારે છે. 3 વર્ષમાં નાસ્ટેક 100%નું રિટર્ન આપી દીધું છે, કારણ કે એમને સર્ટનિટી પસંદ છે. સેકન્ડ, જે બજેટ આવ્યું, બજેટમાં પણ એવું લાગતું હતું કરેક્શન આવશે, કદાચ કઈ અનાઉન્સમેન્ટ નો નેગેટિવ મીન્સ પોઝિટિવ હતું. પરંતુ જે બજેટને જો તમે ક્લબ કરીને આગળના 5 મિની બજેટ સાથે ક્લબ કરી અને આખા વર્ષનું જે ગવર્મેન્ટનું જે અનાઉન્સમેન્ટ હતું એ જોઈને જો કોઈ માર્કેટની સાથે રિસર્ચ કરે તો કદાચ એને પોઝિટિવ છે. સાથે સૌથી પોઝિટિવ વસ્તુ એ છે કે એમાં કઈ એક્ઝાગ્રેશન નહોતું, કે એમને કહી દીધું કે છેક આવતા 4 થી 5 વર્ષ ફિસ્કલ ડેફિસિટનો આંકડો છે એ 4.5% ઉપર જ, મીન્સ અત્યારે જે ફિસ્કલ ડેફિસિટ લાસ્ટ 2 વર્ષની છે એની એવરેજ કરતા 1% તો વધુ 5 વર્ષ પછી પણ રહેવાનો છે. એના હિસાબે એવું થયું કે બજેટ ગ્રોથ ઓરિએન્ટેડ રહ્યું. મીન્સ કે આજે એવું નથી કે કાલે ઉઠીને સરકાર કદાચ આજે સ્ટિમ્યુલસ મેઝર્સ કે આ મોટા પ્રમાણમાં લિક્વિડિટી, ઇન્ફ્રા, હેલ્થકેરના એક્સપેન્સીસ આ વર્ષે કરે છે, આવતા વર્ષે નહીં કરે. તો એક માર્કેટને એવું લાગ્યું કે ગવર્મેન્ટ હવે ગ્રોથના પ્રોસ્પેક્ટિવથી બજેટ બનાવી રહ્યા છે. સાથે પીએલઆઈ સ્કીમ છે, આ તે ઘણું એવું સેક્ટર સ્પેસિફિક ઘણા ન્યૂઝ રહ્યા. બેડ બેંક, જે બેંકો જે આ તેજી આવી છે છેલ્લી માર્કેટમાં,
એ પર્ટિક્યુલર બેડ બેંકના અનાઉન્સમેન્ટને હોપને લઈને આવી છે. કાલે તમે એનું એક્ઝામ્પલ જો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના કંપનીના રિઝલ્ટ જે ક્વાર્ટરલી રિઝલ્ટ બેંકો આપે છે એ રિઝલ્ટ આપું રિઝલ્ટ જેવું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આપવું એનો પ્રોફિટ હોય કે એની પ્રોફિટેબિલિટી એના એનપીએસ માર્કેટની અપેક્ષા કરતા ઓછા હતા, ખરાબ હતું રિઝલ્ટ. પણ એમના ચેરમેને આવીને કીધું કે અમે બેડ બેંક માટે એમને કન્સેપ્ટ આપવું માર્કેટને કે શું છે બેડ બેંક અને આને ફાઇનાન્સ કોણ કરશે, આની ક્લેરિટી થોડી આપી અને એવું જ એસબીઆઈ ના શેરમાં 7% અને આજે બીજા 10% વધારો થયો. મીન્સ કે માર્કેટ હંમેશા છે એ માર્કેટ કોઈને કોઈ ફેક્ટરને કંટ્રોલ કરવાની ટ્રાય કરે છે. હાલાકી ઘણીવાર માર્કેટનું શું હોય છે કે લિક્વિડિટીના હિસાબે માર્કેટ એની એકચ્યુઅલ પરિસ્થિતિ કરતા વધુ ચાલી જાય છે. લાઈક અત્યારે પણ માર્કેટનો જે તમે પ્રાઇસ અર્નિંગ રેશિયો જોશો તો 41 નો પ્રાઇસ અર્નિંગ મેં મારા કેરિયરમાં કે કોઈ પણ અસીમભાઈ પણ એમના કેરિયરમાં કદાચ 41 નો પી કોઈ જોયો જ નથી અમે, ના તો પ્રાઇસ ટુ બુક અમે 4 ઉપર જોયો છે, એ પણ અત્યારે ઓવરવેલ્યુડ છે. પણ જે ગ્લોબલ લિક્વિડિટી છે એ માર્કેટનું સૌથી મોટું રીઝન છે. ગત સપ્તાહમાં એફઆઈએસ દ્વારા ભારતીય શેર બજારમાં 12 થી 13,000 કરોડનું સેલ કરવામાં આવ્યું. આ જે 12 થી 13,000 કરોડનું સેલ હતું એ પેન્ડેમિક પછીનું હાઈએસ્ટ વીકલી સેલ હતું. તો માર્કેટને એવું હતું કે કદાચ ફંડામેન્ટલ ઓવર થઈ ગયા, હવે કદાચ કરેક્શનનો ફેઝ ચાલુ થયો, એફઆઈએસ ઇન્ડિયન ઇક્વિટીઝમાં ટર્ન થયા. પણ એફઆઈએસ ફરીથી મેં લાસ્ટ ઘણી ડિબેટમાં પણ કીધું છે કે એફઆઈએ જે માર્ચમાં જે ભૂલ કરી હતી સેમ રિપીટ કરી. આજ અઠવાડિયે એફઆઈ દ્વારા 14,000 કરોડનું ફરીથી ભારતીય શેર બજારમાં બાઇંગ થયું. તો આ બાઇંગ શું કામ કરી રહ્યા છે? એની પાસે ઓપ્શન નથી. બ્રિક્સ નેશનમાં જે ઇન્ડિયા આઉટ પરફોર્મ કરી રહ્યું છે અત્યારે ગ્લોબલી જે હું ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો જોઈ રહ્યો છું કે ફંડ હાઉસીસનો ફ્લો જોઈ રહ્યો છું 3 દેશો ઉપર વધારે છે. પહેલું તાઇવાન છે, સેકન્ડ સાઉથ કોરિયા છે અને થર્ડ ઇન્ડિયા છે. હવે સાઉથ કોરિયાના માર્કેટ ગત વર્ષમાં 50% ચાલ્યા, બીજા 15% આ વર્ષમાં ચાલી ગયા. સેમ જો તમે તાઇવાન જોશો તો એ પણ કમ્બાઇન્ડ 50% ચાલુ છે. એની સાપેક્ષમાં ભારતીય શેર બજાર માત્ર 25% ઉપર છે. તો આ પણ એક વેલ્યુએશન ગેપ છે. સેકન્ડ કે જે આગળ 2008 થી લઈને 2012 આ 4 વર્ષના જે ઇકોનોમિકની ખરાબ પરિસ્થિતિ હતી ત્યારે જે ગ્લોબલ સેન્ટ્રલ બેન્કર હોય કે પછી એના ફેડરલ ગવર્મેન્ટ્સ હોય એમના દ્વારા જે સ્ટિમ્યુલસ પેકેજીસ ને લિક્વિડિટી આપવામાં આવી હતી માત્ર 6 થી 7 ટ્રિલિયન ડોલર અને એના જ હિસાબ આટલા વર્ષ આપણે રિકવરીના થયા. આ વર્ષે જે લિક્વિડિટી આ 6 થી 7 મહિનામાં જે ફેડરલ ગવર્મેન્ટ્સ ને સેન્ટ્રલ બેન્કર્સ દ્વારા જે લિક્વિડિટી ઠાલવવામાં આવી એની અમાઉન્ટ હતી 21 ટ્રિલિયન ડોલર. ભારતીય ઇકોનોમી 3 ટ્રિલિયન ડોલર પણ નથી, એની સામે 21 ટ્રિલિયન ડોલરની ગ્લોબલ લિક્વિડિટી ખાલી હતી. આનું મુખ્ય રીઝન હતું યુએસના ઇલેક્શન. તો આના હિસાબે આ જે બધી પરિસ્થિતિ ભેગી થઈ એના હિસાબે ફંડામેન્ટલ ઘણીવાર ન્યૂઝ આવે કે ના આવે પણ શેર બજાર ચાલે છે એનું એક બીજું પણ રીઝન આ છે કે લિક્વિડિટી ઇનફ છે અને એફઆઈએસ પાસે ભારતીય માર્કેટ સિવાય કોઈ સસ્તો ઓપ્શન ગ્લોબલી નથી. મારે એક નાના બ્રેક માટે રોકાવું પડશે પણ એ પહેલા એક વાક્યમાં આ બધું આપે જે કહ્યું ને એ તો વિદ્વાનો માટેની વાત છે. સામાન્ય રોકાણકારે અત્યારના સંજોગોમાં શેર બજારમાં પૈસા રોકવા કે નહીં એના વિશે એક કે બે વાક્યમાં આપને શું કહેવાનું છે? જે લોકો હવે આ લેવલે પૈસા રોકે છે એ લોકો હવે આટલા રિટર્નની આશાએ રોકતા હોય તો ના રોકવા જોઈએ. મીન્સ કે જે ગત વર્ષે રિટર્ન માર્કેટે આપ્યું છે અને તમે માત્ર જો તો 100% રિટર્ન થઈ ગયું છેલ્લા 9 મહિનામાં, તો આટલું મોટું રિટર્ન તમને આવતા ઘણા વર્ષોમાં નહીં મળે. તો મારી એવી એડવાઇસ છે કે જે લોકો 10 થી 15% રિટર્ન માટે જે ઇન્વેસ્ટ કરે છે એ લોકોએ શેર બજારમાં આ લેવલથી ઇન્વેસ્ટ કરવું જોઈએ. સેકન્ડ કે તમે પાર્ટ કરો, તમે અસેટ વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરી દો. તમે અત્યારે જો શેર બજારમાં હું મારા પૈસા જો અત્યારે શેર બજારમાં મારે રોકવા છે તો હું 50% થી વધારે એક પણ રૂપિયો અત્યારે શેર બજારમાં આ લેવલે નહીં રોકું. હું ઘટાડાની રાહ જોઈશ અને એક્યુમ્યુલેશનનું મીન્સ કે દરેક ઘટાડે ખરીદી કરવાનો અપ્રોચ રાખીશ. ધન્યવાદ. દર્શક મિત્રો, આ બધું સમજવા જેવું છે. એની આગળ ચર્ચા આપણે અસીમભાઈ પાસે જઈશું ત્યારે કરીશું. રોકાઈશું અત્યારે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. મળીએ બ્રેક બાદ આ રસપ્રદ ચર્ચાને આપણે આગળ વધારીશું. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું આ રસપ્રદ ચર્ચા શેર બજાર એ આખલો દોડશે કે પરપોટો ફૂટી જશે એની ચર્ચામાં આપનું સ્વાગત છે. જઈશું આપણે અસીમભાઈ પાસે. અસીમભાઈ, આ સેન્સેક્સ નિફ્ટી આ બધા શબ્દો સાંભળે છે સામાન્ય રોકાણકાર, તો રોકાણ કરવા માટે એની કેટલી અગત્યતા છે અને આજે અત્યારે 50,000 ઉપર નિફ્ટી જઈ રહી છે તે બરાબર રહેશે કે પછી દાબ કરું તો પાછો એ પરપોટો ફૂટીને નીચે પડશે?
જે સૌ પ્રથમ તો જે આપણે કહ્યું કે સેન્સેક્સ અને નિફ્ટી શું છે, કોઈ પણ માર્કેટને એક માપવા માટેનું જે કહી શકાય મિકેનિઝમ, એમાં સેન્સેક્સની સૌ પ્રથમ વાત કરીએ તો બીએસસીનો સેન્સેક્સ કે જે સૌથી જૂનામાં જૂનો છે, જ્યારે આપને ખ્યાલ હશે કે મુંબઈ સ્ટોક એક્સચેન્જ એક સૌથી લીડ ગણાતું હતું અને ભારત દેશમાં ઘણા બધા રિજનલ સ્ટોક એક્સચેન્જ હતા. એ પછી ધીમે ધીમે રિજનલ સ્ટોક એક્સચેન્જ બધા બંધ થઈ ગયા અને બીએસસી એક બોમ્બે સ્ટોક એક્સચેન્જ એક જ રહ્યું. અને પછી નિફ્ટી, જે નિફ્ટી એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જની બેન્ચમાર્ક, એ નિફ્ટીનો શરૂઆત થઈ. 2000માં નિફ્ટી 1200 જેવી હતી અને આજે જ્યારે આપણે ચર્ચા કરી રહી હિસ્ટોરિક એટલા માટે છે કે આજે નિફ્ટીએ 15,000 અને સેન્સેક્સે 51,000નું લેવલ ટચ કર્યું. હવે જ્યારે આ પ્રશ્ન ઊભો થાય એ આપણે માર્કેટમાં તેજી છે કે મંદી છે એવું ઇન્ડિકેટ કરતું હોય છે. આના સિવાય પણ ઘણા બધા ઇન્ડેક્સીસ છે, પબ્લિક સેક્ટર બેંકના છે, હેલ્થકેર ઇન્ડેક્સ છે, અલગ અલગ ઇન્ડેક્સ છે, પણ જે પોપ્યુલર છે આપણા જે જનરલ નોટેશનમાં એ સેન્સેક્સ અને નિફ્ટી માટે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. તો નિફ્ટી 50 કહે છે. નિફ્ટી 50 એટલે 50 શેરનું એક બાસ્કેટ છે. 50 એકચ્યુઅલી 50 નથી, 51 છે, પણ નિફ્ટી 50 તરીકે એ ફેમસ છે. એમાં દરેક કંપનીને અલગ અલગ વેટેજ આપવામાં આવ્યું છે. દાખલા તરીકે ટીસીએસ છે, માર્કેટ કેપિટલાઇઝેશન પ્રમાણમાં અલગ અલગ કંપનીને અલગ અલગ વેટેજ આપવામાં આવ્યું છે. રિલાયન્સ 200 રૂપિયા વધે તો એની ઇફેક્ટ નિફ્ટી ઉપર વધારે આવતી હોય છે. અને સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સ 30 શેરનું એક બાસ્કેટ છે. હવે જ્યારે બી નોર્મલ આપણે ચર્ચા કરતા હોઈએ તો નિફ્ટી ઉપરનું ફોકસ એટલા માટે વધારે છે કે તમે જો ટ્રેડિંગ વોલ્યુમ જોશો માર્કેટનું તો નિફ્ટી જે એક ફ્યુચર ઓપ્શનમાં નિફ્ટી બહુ જ એક્ટિવલી ટ્રેડેડ છે. એટલે આખા બાસ્કેટ છે, 51 શેરનું બાસ્કેટ એમાં ટ્રેડ થતું આવ્યું છે. એટલે નિફ્ટીની વધઘટ આપણને એ પ્રમાણે જોવા મળે છે. ને જે હમણાં જે શરૂઆતમાં વાત કરી સાહેબે કે માર્કેટ છે એ ઇકોનોમીનું એક બેરોમીટર ગણાતું હોય છે. 2-3 વસ્તુ મારે કહેવી છે કે માર્કેટ એટલા માટે અગત્યનું છે, તો માર્કેટનું જે કોમ્પોઝિશન અથવા એનું જે વર્કિંગ છે અને લોકોનું રોકાણ છે, આ બધું એટલા માટે મહત્વનું છે કે એક તો સૌ પ્રથમ કોર્પોરેટ ફંડિંગ માટે પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ ડિસઇન્વેસ્ટમેન્ટ જ્યારે બી ગવર્મેન્ટ કરે છે એને પણ ફંડ્સ મળે છે. પણ જો આપણે રિટેલ ઇન્વેસ્ટરની વાત કરીએ તો જે માર્કેટ છે, સ્ટોક માર્કેટ એટલા માટે મહત્વનું છે કે ઇન્ફ્લેશન સામે કોઈ પણ વસ્તુ હેજ થઈ શકતી હોય તો મારી દ્રષ્ટિએ ઇક્વિટી છે. અને મારો અનુભવ છે કે કેટલા વર્ષોમાં જો તમે માર્ક કરશો તો નિફ્ટી અને આપણું જે ઇન્ફ્લેશનરી ટ્રેન્ડ છે એ હંમેશા મેચ થતું આવ્યું છે. એટલે જો આપણા કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટને તમારે હેજ કરવું હોય તો ઇક્વિટીમાં કરવું જોઈએ. જ્યારે હું આ શબ્દ કહું છું ત્યારે એટલા માટે મહત્વનું છે, ગમે તે સ્ટોકમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા, ફંડામેન્ટલી સ્ટ્રોંગ, ડિવિડન્ડનો ટ્રેક રેકોર્ડ, પ્રમોટરનો ટ્રેક રેકોર્ડ, એમના રિઝલ્ટ્સ, એમના વેલ્યુએશન્સ, આ બધા ઉપર ફોકસ કરીને આપણે રોકાણ કરીએ તો મારી દ્રષ્ટિએ કોઈ પણ દિવસે આપણે ડિસઅપોઇન્ટમેન્ટ થવું નથી પડતું. હવે જ્યારે વાત રહી કે 15,000ની નિફ્ટી કે 51,000નો સેન્સેક્સ, આનું હવે શું, તો થોડુંક આપણે પાસ્ટમાં જઈએ કે જ્યારે માર્ચ 23ના જ્યારે માર્કેટમાં એક મોટો ઘટાડો આવ્યો એ પહેલાં સેન્સેક્સ નિફ્ટી 12,151ની હાઈટ ઉપર ચાલતી હતી અને એ પછી આપણને મોટો ઘટાડો પેન્ડેમિકના હિસાબે જોવા મળ્યો. હવે ઘટીને જ્યારે 7,500 નિફ્ટી થઈ, આપને ખ્યાલ હશે કે 7,500 નિફ્ટી 2014માં હતી. એટલે જ ઘણા બધા ઇન્વેસ્ટરને આ વસ્તુમાં વેલ્યુ દેખાઈ. અને જેમ હમણાં રવિભાઈએ વાત કરી કે બિકોઝ ઓફ પેન્ડેમિક લગભગ બહારની બધી જ ઇકોનોમીએ પોતાની લિક્વિડિટી ઇઝ કરી હતી અને માર્કેટમાં ખૂબ જ મોટી લિક્વિડિટી આવી. એ કારણોસર આપણા માર્કેટમાં પણ બહુ મોટું ફંડ આવ્યું અને 7,500 પરથી આપણને ઝડપથી એક V-શેપ રિકવરી જોવા મળી. ઘણી વખત એવું થતું હોય છે કે નિફ્ટીમાં રિકવરી આવી પણ ઘણા લોકો કન્વિન્સ થતા નહોતા કે બધું માર્કેટ બંધ છે, ડિપ્રેસિંગના વાતાવરણ છે. એટલે ટેકનિકલ વાત કરું છું, એમાં ઘણું બધું એક સેલિંગ પોઝિશન પણ ઊભી થતી હતી અને એ કારણસર માર્કેટ વધતું ચાલતું હતું. બીજી બાજુ એક બાજુ મોટા પ્રમાણમાં ડિલિવરી લેવાતી હતી, બીજી બાજુ શોર્ટ સેલ થતું હતું, એટલે માર્કેટને એક બુસ્ટિંગ મળ્યા કરતું હતું. હવે આમ તમે જો એબ્સોલ્યુટ ટર્મ્સમાં જો રવિભાઈએ પણ ચર્ચા કરી કે 12,000 ને આપણે અત્યારે 14,000 એટલે લગભગ 25%નું જ રિટર્ન આમ યર ઓન યર ગણી શકાય. પરંતુ 7,500નો લો જોઈએ આપણે અને એમાંથી આપણે 14,000 એટલે 15,000 નિફ્ટી એટલે ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ નિફ્ટી અને સેન્સેક્સ 25ના 50 થઈ ગયો, એટલે આમ 100% રિટર્ન થઈ ગયું. પણ તમે જો કમ્પેરિઝન કરશો ઇન કમ્પેરિઝન ટુ લાસ્ટ યર તો ઇટ ઇઝ અરાઉન્ડ 20-25%. એટલે હવે અત્યારે વેલ્યુએશનની વાત ઉપર આવી આપણે કે આ લેવલે વેલ્યુએશન્સ કેવા, તો હું ચોક્કસ એવું માનું છું કે વેલ્યુએશન્સ એબ્સોલ્યુટ ટર્મ્સમાં ગણીએ તો ચોક્કસ મોંઘા ગણી શકાય.
બજેટે સારું એવું ફ્યુઅલ આપ્યું છે, ઘણા બધા પ્રોવિઝન્સ આપ્યા છે, બેડ બેંકની વાત કરી, એસેટ મોનેટાઇઝેશનની વાત કરી, અને ખાસ કરીને જ્યારે ડેફિસિટ ફિનાન્સિંગ કેપિટલ એક્સપેન્ડિચર માટે વાપરવામાં આવ્યું છે તો માર્કેટને ચોક્કસ વધાવી લીધું છે. મારી દ્રષ્ટિએ માર્કેટમાં જે અંડર કરંટ છે સ્ટ્રોંગ રહેશે, પરંતુ આપણે એક વસ્તુ સમજવી પડે કે 15,000ની નિફ્ટી લેવલ મેન્ટેન થાય એવી શક્યતા અત્યારે ઓછી છે, ઘટાડો આવી શકે છે, અને જો રિઝનેબલ લેવલ ગણીએ તો 13,600 યા 13,200 પણ આવી શકે છે. પણ ઓવરઓલ એને 13,200નો ટ્રેન્ડને એવું માની શકાય કે આપણે હાયર બોટમ હાયર ટોપ પર જઈ રહ્યા છીએ. તો જે ઘટાડો આવે છે એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે, સારા સ્ક્રિપ્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની તક મળશે ઇન્વેસ્ટરને, અને અગેન આપણને બાય યર એન્ડ એટલે કે આપણે જો માર્ચ 2022ની વાત કરીએ તો નિફ્ટી કેન બી 17,000 18,000. અત્યારે કોઈ પણ જાતનું ગેસ છે, પણ ડેફિનેટલી માર્કેટ સારું આપણને રિટર્ન આપશે. મારું એટલું જ એક વધારાનું કહેવું છે કે હવેના જે સમય છે એમાં જે કોર્પોરેટ અર્નિંગ છે એના ઉપર પણ ફોકસ રહેશે. આપણે અત્યાર સુધીના અર્નિંગ જોયા, કારણ કે જો જ્યારે સપ્ટેમ્બરના અર્નિંગ આવ્યા ત્યારે એક ચોક્કસ હોપ થઈ હતી કે આપણે ઘણું બધું ઇમ્પ્રૂવ કરી રહ્યા છીએ. ખાસ કરીને પેન્ડેમિકમાં દરેક કોર્પોરેટમાં તમે જોશો તો પોતાના જે એક્સપેન્સીસ છે એના ઉપર ઘણો બધો કંટ્રોલ કર્યો છે. પેન્ડેમિકે બધાને ઘણું શીખવાડ્યું છે, એમ કોર્પોરેટને પણ શીખવાડ્યું છે. એના એક સ્ટડી પ્રમાણે એડમિનિસ્ટ્રેટિવ ખર્ચામાં ઘણી બધી કંપનીમાં લગભગ 20 થી 22% ઘટાડો જોવા મળ્યો છે, વિચ ઇઝ બાય એની સ્ટાન્ડર્ડ ફેન્ટાસ્ટિક કહેવાય. એટલે અર્નિંગ તમે જોશો તો એક પછી એક સારા અર્નિંગ આવી રહ્યા છે. એટલે અર્નિંગ બેઝ થાય છે, સામે આપણને માર્કેટમાં લિક્વિડિટી પણ સારી છે, અને ઓફકોર્સ જે સેન્ટિમેન્ટ છે એ પણ સારો છે. એટલે મારો વ્યૂ એવો છે, માર્કેટ 15,000 છે, આઈ મીન નિફ્ટી 15,000 છે, સેન્સેક્સ 50,000 51,000ની આસપાસ છે, તો કોશિયસ રહેવાની જરૂર છે. આ લેવલે કૂદી લેવાની જરૂર નથી. કરેક્શનની જે વાત કરીએ, કરેક્શન આવી શકે છે, અને પ્રોફિટ ટેકિંગ પણ આવે છે. એ સંજોગોમાં દરેક ઘટાડે બાય કરવાની મારી સલાહ રહેશે. ધન્યવાદ અસીમભાઈ. ધોળકિયા સાહેબ, આપ કંઈ આમાં ઉમેરવા માંગો છો? હું અસીમભાઈની વાત સાથે પૂરી રીતે સહમત છું. રવિએ જે કહ્યું તે પણ સાથે હું સહમત છું. આમાં સૌથી મહત્વની વાત જે અસીમભાઈએ છેલ્લે કહી તે રેલેવન્ટ છે કોર્પોરેટ અર્નિંગ્સ માટે. 2008માં પણ કોર્પોરેટ સેક્ટરે કોસ્ટ કટિંગ કર્યું હતું, અને 2020માં પણ કર્યું છે, પણ ક્વોલિટેટિવલી આ બંને કોસ્ટ કટિંગમાં આસમાન જમીનનો ફેર છે. 2008નું કોસ્ટ કટિંગ અનનેસેસરી ટ્રાવેલ કાઢી નાખો, આ કરી નાખો, તે કરી નાખો, અને એના ઘણા બધા મેજર્સ 2 વર્ષમાં રિવર્સ થઈ ગયા. એટલે 2011માં તો 2008 હતું જ નહીં એ રીતે કોર્પોરેટ સેક્ટરે બિહેવ કર્યું. અત્યારનું કોસ્ટ કટિંગ એ ફંડામેન્ટલ અને બેઝિક છે, એ સસ્ટેનેબલ કોસ્ટ કટિંગ છે. લાઈફની સ્ટાઇલ બદલાઈ ગઈ છે. વર્ક ફ્રોમ હોમ હેઝ થ્રોન અપ સો મેની ઇશ્યુઝ કે જેમાં માણસને ખબર પડી છે કે શું બિનજરૂરી હતું. ટ્રાવેલ ઓટોમેટિકલી બંધ થઈ ગયું, એટલે ઘણું બધું ટ્રાવેલ હવે અનનેસેસરી થઈ ગયું. એને કારણે હોસ્પિટાલિટીનો એક્સપેન્સ જતો રહ્યો, હોટેલનો એક્સપેન્સ જતો રહ્યો, એટલે ઘણા બધા કોસ્ટ આમે તે ઘટી ગયા. હવે આ જે લીન એન્ડ થિન કોર્પોરેટ કોસ્ટ સ્ટ્રક્ચર ઊભું થયું છે એ મારા હિસાબે વધારે લાંબો સમય ટકશે. એટલે 2021-22 ને તમે 2018ની સાથે કમ્પેર કરો તો એમાં 2 ફંડામેન્ટલ ચેન્જીસ છે. સપ્ટેમ્બર 2019માં કોર્પોરેટ ટેક્સ સ્ટ્રક્ચર બદલાઈ ગયું. એની ઇમિડિયેટ અસર તમને 19માં દેખાય, પણ એટલી બધી ના દેખાય. એની રિયલ અસર જે છે એ 21-22માં આવશે. 20-21માં એટલા માટે નહીં કે 20-21 વોઝ એ વોશ આઉટ યર, એટલે કોર્પોરેટ પ્રોફિટ્સ અધરવાઇઝ પણ ઘટી ગયા હતા, એટલે એની બહુ અસર ના પડે. પણ 21-22માં સપ્ટેમ્બર 2019ની અંદર જે ટેક્સના સુધારા કરવામાં આવ્યા હતા એની રિયલ અસર જોવા મળશે. અને બીજું કે કોસ્ટ કટિંગની અસર પણ 21-22ની અંદર જોવા મળશે. હવે બીજું કે સ્ટોક માર્કેટનું મહત્વની દ્રષ્ટિથી આપણે વાત કરીએ તો આ બધા ઇન્ડિકેટર્સ એમને આપ્યા. એક ફંડામેન્ટલ ઇન્ડિકેટર બીજો એ પણ છે કે સ્ટોક માર્કેટ દેશનું કેટલું ડેવલપ છે, and how good it is as an instrument of raising resources and mobilizing resources. So that is the market capitalization to GDP ratio. GDP at current prices, nominal GDP. 2015ની આજુબાજુ 14-15ની આજુબાજુ આ રેશિયો 65 થી 70% હતો. That means એ વખતે GDP પણ ઘણી ઓછી હતી. So 65 થી 70% GDP was the market cap.
આજના ઉછાળા પછી બીએસસી નું માર્કેટ કેપ 2 લાખ કરોડ ક્રોસ કરી ગયું, 200 લાખ કરોડ, અને આપણી જીડીપી એ 2020-21 ની જીડીપી આપણી નોમિનલ ટર્મ્સમાં 1,74,000 કરોડ છે, 194 લાખ કરોડ. એટલે ફર્સ્ટ ટાઈમ માર્કેટ કેપ જીડીપી ને એક્સીડ થયું. સો ઇટ હેઝ ક્રોસ્ડ 100%. એટલે આપણે 65-70 થી વધીને 100 સુધી પહોંચ્યા છીએ. અને હવે જો આપણે માનીએ કે આ લેવલ સસ્ટેન થાય તો 14% નોમિનલ જીડીપીમાં વધારો થશે, અને જો રેશિયો સિમિલર રહેવાનો હોય તો માર્કેટ કેપમાં પણ 14% વધારો થઈ શકે. એટલે આઈ વિલ વેન્ચર, તમારો સવાલ હતો કે આવતા વર્ષે નિર્મલા સીતારામન, યુ આર અઝ્યુમિંગ કે નિર્મલા સીતારામન જ હશે, અને હું આઈ એગ્રી વિથ યુ, પણ એટલે આવતા ફેબ્રુઆરીમાં જયારે બજેટ રજૂ કરશે, કઈ વાંધો નથી એમ. આવતા ફેબ્રુઆરીમાં જયારે બજેટ રજૂ કરશે ત્યારે હું એમ માનું છું કે આ વખતે રજૂ કર્યું ત્યારે સેન્સેક્સ 46,000 હતો. આવતા વર્ષે હું નથી માનતો કે 55,000 થી નીચે હોય. એટલે ધેરફોર આઈ એમ વેન્ચરિંગ, આઈ એમ ટેકિંગ માય નેક આઉટ. એટલે 9,000 20% રિટર્ન તમને સેન્સેક્સ એટલે કે સ્ટોક માર્કેટ આપી શકે છે. રવિભાઈ, બે મુદ્દા આપની પાસે જાણવા છે. ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી સેડ કે ઇન્ડિયન સ્ટોક માર્કેટ ઇઝ અ રિગ્ડ માર્કેટ. એને અમુક લોકો ચલાવે છે, અમુક લોકો પાડે છે. હાઉ ફાર યુ એગ્રી વિથ ઇટ? અને બીજું કે હમણાં આજે રિઝર્વ બેન્કે એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ નાના રોકાણકારો માટે બહાર મૂક્યું છે. એ ગિલ્ટમાં રોકાણ કરવાની વાત કરે છે. તો આ જે છે નાના રોકાણકારો ગિલ્ટ એકાઉન્ટ ખોલી શકશે એટલે શું, અને એમાં શું ફાયદા મળે? પેલો આન્સર આપવો થોડું જલ્દી છે, એટલે ઇન્ટરેસ્ટિંગ છે અને આપણા ટોપિકની આસપાસ પણ છે. ડેફિનેટલી જે મીન્સ કે થોડા લોકો ચલાવે છે ના કહી શકાય, કારણ કે મેં સપ્ટેમ્બરમાં આપણે સાથે જ શો હતો, આપણે સાથે હતા, ત્યારે મેં કીધું હતું કે ભારતનું શેર બજાર આત્મનિર્ભર છે. તો એ આત્મનિર્ભરતા હજી સુધી ભારતે બતાવી છે. સેકન્ડ કે થોડા લોકો, કારણ કે બધી વસ્તુ માનવથી જ ચાલે છે, મીન્સ કે એ ગાડી હોય કે પછી દેશ હોય, બધા હવે કોઈ એવું કે દેશ એક વ્યક્તિ ચલાવે છે તો હા પ્રાઇમ મિનિસ્ટરના હાથમાં છે, પછી અલગ અલગ વિંગ હોય. એ જ રીતે શેર બજાર છે એ નિફ્ટી 50 ની કંપનીઓ, 50 કંપનીઓનો બનેલો નિફ્ટીનો ઇન્ડેક્સ છે, અને 30 કંપનીનો બનેલો સેન્સેક્સ છે. તો આ 30 કંપનીની અર્નિંગ જ શેર બજારને ચલાવે છે. કે આ 30 કંપનીઓના પ્રાઇસ જે છે, 30 કંપનીના શેરના જે ભાવ છે એની એવરેજ વધતા ઓછી એવરેજ બધાની છે વેઇટેજ વાઇઝ માર્કેટ કેપના, પણ આ 30 કંપનીઓનો વેઇટેડ એવરેજ છે. કારણ કે જો S&P 500 જો તમે યુએસ નો ઇન્ડેક્સ જોશો તો 500 કંપનીઓ છે એમાં, તો એ 500 કંપનીના ફંડામેન્ટલ એ ઇન્ડેક્સને ચલાવે છે. નાસ્ડેક જો તો એ 100 છે, તો એ 100 કંપની એના ફંડામેન્ટલ ચલાવે છે. આપણામાં એ ઇન્ડેક્સમાં ઓછી છે, એટલે એમને આમ વાત સાચી પણ છે કે 30 કંપનીઓને આ 50 કંપનીઓ ભાવ ચલાવે છે. હાલાકી આ ચાલે છે એની પાછળ જોઈને ઘણા ચાલે છે, મીન્સ કે જેમ લીડર ચાલે એની પાછળ ફોલોઅર્સ ચાલે. તો જો કોઈ ઇન્ડેક્સનો કોઈ સ્ટોક ચાલે છે તો પાછળ એના ફોલોઅર્સ નાની મિડ કેપ કંપનીઓ છે કે સ્મોલ કેપ કંપનીઓ છે ચાલે છે. આ ટાઈમનું ઇન્ટરેસ્ટિંગ, હું બકુલ સરની વાતથી ફૂલ્લી એગ્રી છું. જો તમે નિફ્ટીની કંપનીઓની માત્ર 50 કંપનીઓના ઓપરેશનલ માર્જિનનું સ્ટડી કરો છેલ્લા 3 ક્વાર્ટર, તો 10% વધુ છે. મીન્સ કે કંપનીઓએ છેલ્લા 3 ક્વાર્ટરમાં 10%નું પોતાના ઓપેક્સ ઓપરેશનલ કોસ્ટિંગ છે એને સુધારીને માર્જિન વધાર્યા છે. અર્નિંગ્સ હજી પણ ઘણી કંપનીની પ્રી કોવિડ પર નથી આવી, પણ પ્રોફિટ આવી ગયા છે. તો એનું બેઝિક રીઝન એ છે કે કંપનીઓએ ઘણા કોસ્ટના સેવિંગ કર્યા છે. તો આ એક બેઝિક રીઝન છે. થોડું હું ડાયવર્ટ થયો, પરંતુ આ એક બેઝિક રીઝન છે કે આપણું માર્કેટ હંમેશા નિફ્ટીની 50 કંપનીઓ અને સેન્સેક્સની 30 કંપનીઓનો વેઇટેડ એવરેજ છે, એટલે આના ઉપર જ ચાલવાનું છે. અને હાલ ગમે માર્કેટ, ઇન્ડિયા નહીં, SEC જે US નું રેગ્યુલેટર છે એના આપણે સેબી કરતા પણ ત્યાં ડબલ થી ટ્રિપલ કેસીસ ત્યાં પણ ચાલે છે. તો આવી રીતે જયારે કોઈ માર્કેટ હોય છે ત્યાં સાચું ખોટું થોડું થોડું થતું હોય, કોઈ લિક્વિડિટી પુશ, કોઈ પણ આપણું રેગ્યુલેટર એટલું સ્ટ્રોંગ છે કે આ મેઝર્સમાં ઘણી બધી આપણી સાથેની ઇકોનોમીએ પોતાના શેર બજારમાં શોર્ટ સેલિંગ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતીય શેર બજારે આવું ક્યારે વિચારવું પણ નહીં, અને એના જ હિસાબે FIS
1.5 લાખ કરોડ આના પછી ભારતીય શેર બજારમાં પુટ આઉટ કરવા. કારણ કે કોઈ પણ આજે હું પણ એક ફંડ મેનેજર છું કે બીજા બધા ફંડ મેનેજરો છે એ જ્યારે ત્યારે કોઈ કંપની કે શેર બજારમાં કે કોઈ કન્ટ્રીમાં ઇન્વેસ્ટ કરતા હોય છે ત્યારે એક્ઝિટ પહેલા જોયો છે. એન્ટ્રી તો ગમે ત્યાં થઈ શકે છે, પણ હું જ્યારે એક્ઝિટ કરીશ ત્યારે દેશની કન્ડિશન, એ કંપનીની કન્ડિશન કેવી હશે, ત્યાં લિક્વિડિટી શું હશે, તો આ બધું જોઈને આ લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે. અને આ બધા જે નિયમોનું જે પ્રતિપાલન જે સેબીએ કર્યું છે અને જે એફઆઈએસ માટેનું એક સારો વે બનાવ્યો છે, તો મારા હિસાબે આને સૌથી મોટું દાદ આપવી પડે કે આપણા માર્કેટે આટલું બધું નેગેટિવિટી છતાં એફઆઈએસ નું માત્ર 10 દિવસમાં લાખ કરોડ આસપાસનું સેલિંગ હતું, એને એબ્ઝોર્બ કરી દીધું માર્કેટે. તો આ એક સૌથી મોટી ભારતીય માર્કેટ માટે એક સારી એવી પ્રતિકૃતિ છે, અને આગળ જતા મારા હિસાબે આને જ લોકો ફોલો કરશે. સેકન્ડ જે તમારો ક્વેશ્ચન હતો એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. ભારતની આર્થિક વ્યવસ્થામાં આ એક ઘણું મોટું સ્ટેપ છે. હાલાકી હજી એટલું એને પ્રાધાન્ય કે હજી એટલું મીન્સ તમારા સિવાય મેં કોઈ પાસે હજી સાંભળ્યું નથી કે કોઈનો ક્વેશ્ચન પણ મેં મીડિયામાં નથી જોયું, પણ આ સૌથી મોટો ક્વેશ્ચન છે કે આ ભારતીય માર્કેટનું અને જે ગિલ્ડ ગવર્મેન્ટ સિક્યુરિટી શું છે પેલા ચર્ચા કરી લે. ગવર્મેન્ટ સિક્યુરિટીઝ એ છે કે જેના દ્વારા ગવર્મેન્ટ પોતે નાણાં માર્કેટમાંથી ઉઠાવે છે. હવે આ નાણાં જ્યારે ગવર્મેન્ટ ઉઠાવે છે તો એના સામે ગવર્મેન્ટ ઇન્ટરેસ્ટ આપે છે. અત્યાર સુધીનું શું સ્ટ્રક્ચર હતું કે વચ્ચે બ્રોકર હતા, કે વચ્ચે બેંક્સ હતી, કે વચ્ચે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ હતા, અને એના થ્રુ રિટેલ લોકો કરી શકતા. મીન્સ આજે તમારે ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં નાણાં રોકવા છે તો તમારે કોઈ બેંકમાં અકાઉન્ટ ખોલીને પછી ત્યાં તમે એની પાસે રોકી શકો. હવે ખુદ રેગ્યુલેટર પોતે ત્યાં કાઉન્ટર પાર્ટી છે, હંમેશા સામેની વ્યક્તિ કાઉન્ટર પાર્ટી હોય છે. એટલે તમારા નાણાંનું જે રિસ્ક, બધાને એવું લાગતું હતું કે ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં પણ રિસ્ક હોઈ શકે. ઘણા એવા લોકો છે, મીન્સ આજ તો શેર બજાર નહીં, જ્યાં પણ રિટર્ન છે ત્યાં રિસ્ક છે એટલું માનીને ચાલવું જોઈએ. પણ આમાં તો સામે રેગ્યુલેટર તમારી કાઉન્ટર પાર્ટી છે, અને તમે ડિરેક્ટલી કોઈ પણ વચ્ચેના બ્રોકરેજ વગર, કમિશન વગર તમે ડિરેક્ટલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તમે બોન્ડનું પરચેસ કરી શકશો. આના હિસાબે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઘણી સારી રીતે લિક્વિડિટી મેનેજ કરી શકશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ઉપર નિર્ભર નહીં રહેવું પડે, અને લોકોને પણ ડાયરેક્ટ રેગ્યુલેટર પાસે, ગવર્મેન્ટની સંસ્થા પાસેથી તમે આજે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ લઈ શકશો. અને એના ઉપરનું જે આવતું ઇન્ટરેસ્ટ છે, જે 8% આસપાસ અત્યારે જનરલ ઇન્ટરેસ્ટ છે, તો મારા હિસાબે રેપો રેટ જયારે 4% છે ત્યારે 8%નું ગવર્મેન્ટ સિક્યુરિટીઝનું ઉપરનું રિટર્ન છે, તો એ વધારે બેટર કહી શકાય. અને રેપોથી ડબલ અને ઇન્ફ્લેશન સાથે કહી શકાય. તો તમને ડાયરેક્ટલી જે રિટેલ ઇન્વેસ્ટર, નાના રોકાણકારો છે, જેને પોતે રિસ્ક લાગે છે કે આજે હું કોઈ નાના ઇન્સ્ટિટ્યૂટ પાસે જઈને શેર મીન્સ કે ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં રોકાણ કરું છું તો મારા મૂડીનું કોઈ રિસ્ક નથી, પણ આ તમને ડિરેક્ટલી આ વિન્ડો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઓફર થશે. એમાં ઓછામાં ઓછું કેટલું રોકાણ કરી શકાય, અને આ જે 8%નું વળતર મળે એના પર ટેક્સ લાગશે કે એ ટેક્સ ફ્રી હશે? હા, એના પર ટેક્સ હોય છે, એના ઉપર ટેક્સ હોય છે. લોંગ ટર્મ જે 20 વર્ષ ઉપરના બોન્ડ હોય છે એમાં ઘણા ટેક્સ ફ્રી બોન્ડ પણ ગવર્મેન્ટ ઇસ્યુ કરતી હોય છે, પણ એના રેટ ઓફ રિટર્ન 6.5 થી 6% આસપાસ હોય છે. તો બંને બોન્ડ્સ ઓપ્શન છે, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ બંને અવેલેબલ છે. આમાં રિસ્ક પણ ઓછું છે, મીન્સ કે જે રીતે શેર બજારમાં રોજ વોલેટિલિટી થાય છે એ રિસ્ક પણ ઓછું છે. અને સેકન્ડ જે આનું એક થોટ તમારે ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે ત્યારે ગવર્મેન્ટ નવી સિક્યુરિટી જ્યારે આપે છે તો ઇન્ટરેસ્ટ રેટ એ સિક્યુરિટીના બેઝ પ્રાઇસ ઉપરથી નક્કી થાય છે. આજે ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ કોઈ 100 રૂપિયાની સિક્યુરિટી બહાર પાડે છે, 8.5%નું ઇન્ટરેસ્ટ રેટ આપે છે, તો ગવર્મેન્ટ એવું એઝમ કરે છે કે આ 100 રૂપિયા ઉપર 8.5% રિટર્ન. હવે આ 100 રૂપિયાનો ભાવ જો 110 રૂપિયા થઈ ગયો તો તમને રેટ ઓફ રિટર્ન ઓછું મળશે. એટલે આ બધા ઘણા એવા કન્સેપ્ટ છે જે તમારે ઓછામાં ઓછું રોકાણની કોઈ મર્યાદા ખરી? હા, જ્યારે ત્યારે નવા બોન્ડ્સ બહાર પાડે છે સરકાર ત્યારે આનું એક ઓપ્શન મીન્સ કે 1.5 લાખ આસપાસનું તમારે હોય છે. એમાં નંબર ઓફ યુનિટ્સ 1000 મલ્ટીપ્લાય બાય કરીને હોય છે. તો આઈ થિંક કે 1.5 લાખ રૂપિયા આસપાસનું રિટેલ ઇન્વેસ્ટરને પણ હોય છે. પણ દરેક સિક્યુરિટી વાઇઝ આ જે અમાઉન્ટ છે એ ઓછી વધતા હોઈ શકે. કોઈ વાર આ લાખ રૂપિયા મિનિમમ હોય છે, કોઈ વાર 1.5 લાખ હોય છે, પણ જનરલ અત્યાર સુધી જે સિક્યુરિટીઝ ગવર્મેન્ટ ઇસ્યુ કરી છે એની એવરેજ 1.5 લાખ રૂપિયા છે. સ્મોલર કૂપન. યસ, સ્મોલર કૂપન. યસ, રાઈટ. દર્શક મિત્રો, આ ખૂબ એક સારી વાત તમારા માટે, જે લોકો 1.5 લાખ રૂપિયા સલામત રહે અને એને એ રોકાણ જ્યારે જોઈએ ત્યારે પાછું મળી શકે, એવા રોકાણમાં તમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આ ગિલ્ડ સિક્યોરિટી આવે એ અત્યાર સુધી નાના રોકાણકારો માટે ઉપલબ્ધ નહોતી. આજે જે પોલિસી જાહેર થઈ છે તે પ્રમાણે હવે
તમારે સલામતીપૂર્વક ભલે વ્યાજ થોડું ઓછું મળે પણ રોકવા હોય તો 1.5-2 લાખ રૂપિયા આ સિક્યોરિટીઝમાં રોકી શકાય. એટલે તમારા માટે એક નવો વિકલ્પ ઉભો થયો છે. ફિક્સ રિટર્નથી તમે જો સંતોષ પામી શકો એમ હો અને બહુ મોટા રિટર્ન મળી જાય એવી અપેક્ષા ના હોય, એના બદલામાં સલામતી અને લિક્વિડિટી પર તમે જો ભાર મૂકતા હો તો આ રોકાણ તમને ઉપયોગી બની શકે. હા, એક હું વસ્તુ એડ કરવા માંગુ છું. જે લોકો અત્યારે ફિક્સ ડિપોઝિટમાં નાણાં મૂકે છે તો ડેફિનેટલી ફિક્સ ડિપોઝિટ કરતા ગવર્મેન્ટ સિક્યુરિટીઝ બહુ સારો ઓપ્શન છે. તો આખું જે અત્યાર સુધી ફિક્સ ડિપોઝિટ જે અત્યારે મીન્સ કે એક બેંકમાં તમે ફિક્સ ડિપોઝિટ કરીને મૂકતા હતા અને એનું અત્યારે 6.5-6% રિટર્ન આવે છે, એના કરતા 8-8.5%નું મીન્સ કે તારા 2%નું રિટર્ન આટલું સારું મળી શકે. આ પહેલી વાર નથી કે જ્યારે રિઝર્વ બેન્કે રિટેલ ઇન્વેસ્ટરો, નાના ઇન્વેસ્ટરો માટે રિઝર્વ બેન્કે સ્પેશિયલ સ્કીમ કાઢી હતી. જ્યારે બેંકોએ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડી દીધા ત્યારે સ્પેશિયલ એફડી સ્કીમ હતી કે જેમાં 7.5% જેવો ઇન્ટરેસ્ટ હતો, પણ એ લિંક હતો. આમાં એક એડિશનલ પોઈન્ટ હું જરા કહું કે આ આપણે વાત કરી 8-8%, જ્યારે 8-8% જેપી સિક્યુરિટી હોય છે એનું માર્કેટ રેટ ઊંચો થઈ જાય એટલે યીલ્ડ હંમેશા ઓછી જ આવે છે. યીલ્ડ હંમેશા 6-7% વધતી નથી હોતી. આમાં જે અત્યાર સુધી બેંકો કે જે CRR માં બધા એમને મૂકવી પડતી હોય છે એ એમાં વપરાતી હોય છે અને HNI હોય છે. HNI શા માટે આમાં કરે છે કે જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટમાં ફ્લક્ચ્યુએશન વર્લ્ડ વાઇડ આવતું હોય છે ત્યારે સિક્યુરિટીના ભાવમાં વધઘટ થતી હોય છે અને ભાવના વધઘટતા યીલ્ડમાં વધઘટ થતી, તો એમાં મોટા પાયે એમને એક ચર્નિંગ મળતું હોય છે. રિટેલ ઇન્વેસ્ટર માટે હજી શરૂઆત થઈ છે એટલે આ સંજોગોમાં કેટલું એમને 8% રિટર્ન મળે એવી શક્યતા હું પર્સનલી ઓછી જોઈ રહ્યો છું. એવરેજ યીલ્ડ વિલ બી અરાઉન્ડ 6%. 6% થી ઉપર જવાની શક્યતા ઓછી છે. ફિક્સ ડિપોઝિટના લાઈન પર મળે એમ જ આવે. આ એક નોટ ઇઝ ઓપન ટુ ધી પબ્લિક ફર્સ્ટ ટાઈમ છે, પણ જે HNI આનો ઉપયોગ માત્ર ધીસ ઇઝ વન મોર ઇન્સ્ટ્રુમેન્ટ. અને આપણે ખ્યાલ હશે કે જ્યારે બેંકો પણ ઇવન નેશનલાઇઝ બેંક હોય કે કોઓપરેટિવ બેંક હોય, બધી બેંકો સિક્યુરિટીમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એમાં સિક્યુરિટી ટ્રેડિંગ પણ કરતા હોય છે. એટલે શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરવામાં એમને જે ફાયદો થાય છે એ આપણે બેલેન્સ શીટમાં જોઈએ છીએ. એટલે રિટેલ ઇન્વેસ્ટર કદાચ આ વસ્તુનો કેટલો બેનિફિટ લેશે ક્વેશ્ચન માર્ક અત્યારે મને લાગે છે. હજુ આજે જાહેર થયું છે. સેકન્ડ એ છે કે નવી સિક્યુરિટીઝ જ્યારે ઇશ્યુ કરશે RBI એના ઉપર ડેફિનેટલી એ 100 રૂપિયાના ભાવે જ થશે કે 1000 રૂપિયાના કૂપન ભાવે જ થશે. નવી સિક્યુરિટી જેટલી થશે એ કરવી જોઈએ, કારણ કે એમાં તો 100 રૂપિયાના ભાવ ઉપર જ 8% મળવાના છે. એટલે આજે તમે મીન્સ કે રેપો જ્યારે થાય એવું છે કે એમાં ડિમાન્ડ કરતા જ્યારે ઊંચા રેટની આવે છે જ્યારે ડિમાન્ડ હોય છે સપ્લાય એનો સપ્લાય ઓછો જ હોય છે. એટલે મારો મતલબ એલોટમેન્ટ આવે તો એલોટમેન્ટ નથી આવતું હોતું. એટલે લેટ અસ સી કેવી રીતે વર્કઆઉટ થાય છે. કે 12 લાખ કરોડનું જે સરકારનું બોરોઈંગ ટાર્ગેટ છે એને ફૂલફિલ કરવા માટે બેઝ વધારવાનું પણ આ એક પગલું છે. પણ એટ ધ સેમ ટાઈમ ગવર્નમેન્ટ પોતાનું ઇન્ટરેસ્ટ કોસ્ટ ઘટાડવા માંગશે માટે RBI નું ઓપ્શન, જેમ અસીમભાઈ કહે છે, હું નથી માનતો કે આવનારા વર્ષોમાં 6% થી વધારે કૂપન રેટ ડાયરેક્ટલી લિંક ટુ રેપો 6% ના કૂપન રેટ થી વધારે થાય એવી છેલ્લા 6 મહિનામાં જેટલી સિક્યુરિટી બહાર પડી છે લગભગ 6-6.5% રેટમાં જ છે. અસીમભાઈ, તમને મારે પૂછવું છે કે આ કોઈક સામાન્ય રોકાણકાર છે અને એ રોકાણ માટે શેર બજારમાં એને કંઈક રોકાણ કરવું છે, તો સારો શેર કયો કહેવાય? એને શેર ક્યારે ખરીદવો અને ક્યારે વેચી મારવો? સૌપ્રથમ તો રિટેલ ઇન્વેસ્ટર, ખાસ રિટેલ ઇન્વેસ્ટર માટે મારે કહેવું છે કે જે ટ્રેડિંગના પર્સપેક્ટિવથી કામ નથી કરતા એમણે પોતાનો પોર્ટફોલિયો એવી રીતે બનાવવો જોઈએ કે માર્કેટની વધઘટને એબ્સોર્બ કરી શકે. એટલે અત્યારે તમે આ જે તેજી આવી અત્યારે એમાં તમે સેક્યુલર, આપણે સેક્યુલર શબ્દ આપણે ત્યાં બહુ જરાક ખડાયેલો છે, પણ સેક્યુલર શબ્દ એટલા માટે કહું છું કે લગભગ દરેક સેક્ટરે પાર્ટિસિપેટ કર્યું છે. એટલે જ્યારે આપણે સિલેક્ટ કરતા હોઈએ તો હું અત્યારે જો આપ મને આઈડિયલ પોર્ટફોલિયો કહેતા હો તો હું એક પોર્ટફોલિયોમાં રિલાયન્સ એડ કરું, ટાટા સ્ટીલ એડ કરું, હિન્દુસ્તાન લીવર એડ કરું. આ બધા શા માટે અલગ અલગ સેક્ટર? TCS સિલેક્ટ કરું. TCS સોફ્ટવેરમાં અત્યારે લીડિંગ કંપની છે. રિલાયન્સ આપણે જાણીએ છીએ કે અલગ અલગ સેક્ટરમાં કંપની કામ કરી રહી છે અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમે છેલ્લા 20 વર્ષનો બી રેકોર્ડ જોશો તો આ બધી કંપનીઓ ડિવિડન્ડ યીલ્ડથી માંડી અને ગ્રોથ આ બંનેમાં સારું કામ કર્યું છે. એટલે હું કહું ઇવન 2 લાખનો બી પોર્ટફોલિયો બનાવતા હોય તો એ પ્રમાણે એને એલોકેટ કરીને 5 થી 6 અથવા મેક્સિમમ 8 થી 10 સ્ક્રિપ્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને મારો ખુદનો અનુભવ છે કે લગભગ 10 વર્ષે તમને આ 10 ટાઈમ્સ તમારું રિટર્ન છૂટતું હોય છે. એટલે સારું રિટર્ન જો કરવામાં આવે તો ડિવિડન્ડ જો ગણતરી કરવામાં આવે તો એવરેજ તમને 10 ટાઈમ્સ 10 વર્ષમાં રિટર્ન છૂટે છે.
અને એ છતાં પણ જેમણે ડાયરેક્ટલી માર્કેટમાં નથી જવું તો એસઆઈપી કરીએ. એસઆઈપીના ઘણા બધા ઓપ્શન્સ છે મ્યુચ્યુઅલ ફંડના, એમાં પણ આપણે ઘણું બધું સારું રિટર્ન મળે છે. હવે જે રીતે નવા નોર્મ્સ આવ્યા છે એ પ્રમાણે કોસ્ટ ઓફ ટ્રાન્ઝેક્શન હેઝ ગોન ડાઉન એઝ ફાર એઝ મ્યુચ્યુઅલ ફંડ ઇઝ કન્સર્ન. જે પહેલાં બહુ હાઈ હતું, એક્ઝિટ લોડ, એન્ટ્રી લોડ, અને એ બધું જે ચેન્જીસ થયા છે એ પછી મ્યુચ્યુઅલ ફંડ ખૂબ જ એટ્રેક્ટિવ થયા છે. બીજી વસ્તુ, આજના જે માર્કેટની આપણે ચર્ચા કરીએ છીએ એમાં એસઆઈપી દર મહિને 8,000 કરોડની એસઆઈપી આવે છે. એટલે એટલી લિક્વિડિટી માર્કેટમાં આવે છે જેથી કરીને માર્કેટને સપોર્ટ કોન્સ્ટન્ટ મળ્યા કરે છે. આજે એફઆઈઆઈ કોન્સ્ટન્ટ બાય કરે છે, પણ સમજી લો કાલે ઉઠીને જેમ હમણાં વાત કરી કે માર્કેટની ડેપ્થ કેટલી, તો માર્કેટની ડેપ્થ એટલા માટે છે કે જ્યારે મોટું વેચાણ આવે તો આપણા ડીઆઈએ અને મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી આ સેલને એબ્સોર્બ કરી શકે એવી કેપેસિટી ધરાવે, એટલે એકદમ ક્રેશ ના થઈ તો આપણા માર્કેટની ડેપ્થ સારી છે. આજથી 20 વર્ષ પહેલા આ પરિસ્થિતિ નથી નહોતી. નથી નથી એફઆઈઆઈ ખાલી 1000 કરોડનું વેચે ને તો માર્કેટમાં મોટો ધબાકો પડે. જી. હવે અત્યારના એફઆઈઆઈ 1 લાખ કરોડનું વેચે તો પણ માર્કેટ એબ્સોર્બ કરી લે છે. 8,000 કરોડની સાહેબ દર મહિને એસઆઈપી એટલે ઘણું સારું અને કહી શકાય. ડિમોનેટાઇઝેશન પછી એક થોડી જ મિનિટમાં રવિભાઈ, આ એસઆઈપી એ શું છે અને કોણે એમાં રોકાણ કરવું જોઈએ એ વાત સમજાવીએ. સમય આપણા ઉપર હાવી થઈ રહ્યો છે, પણ ડેફિનેટલી એસઆઈપી એક સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એનું ફૂલ ફોર્મ છે. હવે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ જે તમે આજે કોઈ જોબ કરો છો, બિઝનેસ કરો છો, શેર બજાર શું છે, શેર બજારમાં કઈ રીતે રોકાણ કરવું, કઈ રીતે એક્ઝિટ કરવું, જો તમને આ ખ્યાલ ના આવતો હોય અને જો તમારા આના માટે ટાઈમ દેવા માટે ટાઈમ ના હોય તો મારા હિસાબે જે લોકો પ્રોફેશનલી આ ફંડને મેનેજ કરે છે એ મ્યુચ્યુઅલ ફંડ છે. હવે મ્યુચ્યુઅલ ફંડ શું કરે છે કે દર મહિને એમાં તમારી પાસે એક ઓપ્શન છે કે આજે તમારો સેલરી 50,000 છે અને તમારે 10,000 રૂપિયા કે 5,000 રૂપિયાનું રોકાણ કરવું છે, તો દર મહિને નાની નાની અમાઉન્ટ 5,000 રૂપિયાથી તમે શેર બજારમાં રોકાણ કરો. હવે આજે 5,000 નું ફંડ મેનેજર શું કરશે, એ ઇક્વલી પોતાના ફંડમાં જે શેર એને લીધા છે ત્યાં એ આખું ફંડ ડિવાઈડ થઈ જશે. હવે આ શું કામ ઇમ્પોર્ટન્ટ છે, એપ્રિલના મહિનામાં કે માર્ચના મહિનામાં કોઈ ઇન્વેસ્ટરને તમે મળો અને પૂછો શેર બજારમાં રોકાણ કરાય તો ના પાડશે કે શેર બજારમાં ના રોકાય, ક્રેશ થઈ જાય. પણ જો તમે એસઆઈપી કરતા હોય તો તમે 7,000 ના ભાવે પણ બાઇંગ કરવું છે, તમે 8,000 પણ કરવું છે, 9,000, 10,000 અને અત્યારે 15,000 ના ભાવે પણ તમે બાય કરો છો. એટલે તમારી બાઇંગની એવરેજ છે 8,000 થી 15,000 ની વચ્ચે થઈ જાય. તો એના હિસાબે તમારે જ્યારે ખરીદી કરો છો તો એ થોડા ઓછા ભાવે થાય છે. અને જે રીતે સિસ્ટમેટિક એક્ઝિટ પ્લાન પણ છે, જે રીતે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે એ રીતે એક્ઝિટ પણ તમે સિસ્ટમેટિક કરો તો આના હિસાબે એસડબ્લ્યુપી જેને કહેવાય છે વિડ્રોલ પ્લાન, તો આના હિસાબે તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો અને જ્યારે એક્ઝિટ કરશો તો તમારા રોકાણના રિટર્ન ઉપર કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ ના પડે. તો જે લોકો માત્ર સેલ રાઇટ છે, ટાઈમ આપવાનો ટાઈમ નથી, એ લોકોને મારે પ્યોરલી એડવાઇસ છે કે લોકો એસઆઈપી થ્રુ ઇન્વેસ્ટ કરે. તમને જ્યારે ઇન્વેસ્ટ કરશો ત્યારે ખ્યાલ નહીં આવે, પણ જ્યારે જે લોકો ઇન્વેસ્ટ કરવું છે, જે લોકો એસઆઈપી કરી છે અને એની વેલ્થ જે જમા થઈ છે એ જ્યારે ત્યારે તમને એકવાર આવશે ત્યારે તમને એક મોટું કોર્પસ બનશે. તો મારી એવી એડવાઇસ છે કે ધીમે ધીમે કરીને માર્કેટમાં રોકાણ કરવાનો સૌથી બેસ્ટ વે છે. દર્શક મિત્રો, આપણા ત્યાં એક કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાળ બંધાય. આ ટીપે ટીપે સરોવર ભરવાનો પ્રયાસ એટલે એસઆઈપી. મહિને 2,000, 5,000 તમારી ક્ષમતા પ્રમાણે 10,000 એ રોકો અને ભેગું થતા જે સરવાળે તમને એક કોર્પસ ફંડ મળે, મોટું ફંડ મળે, તે આ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એનો અર્થ થાય. ઘણી બધી બાબતો છે, શેર ક્યારે વેચવા ક્યારે નહીં વેચવા, પણ એક વાત આ ચર્ચાના સમાપનમાં મારે તમને કહેવી છે કે કોઈ પણ શેર સાચા ભાવે ખરીદી શકાતો નથી અને કોઈ પણ શેર સાચા ભાવે વેચી શકાતો નથી. તમે જ્યારે અમુક નફો લઈને શેર વેચી મારો છો પછી ભૂલી જાઓ, પછી ભલે શેર વધી ગયો એની ચિંતા નહીં કરવાની. શેર ખરીદ્યા પછી એ તૂટી જાય તો એની તમે જો વ્યવસ્થિત સમજીને ખરીદ્યો છે તો પાછો 2-4 મહિનામાં તમારો એ ખાડો પુરાઈ જશે. અને છેલ્લે દોસ્તો, શેર વેચશો તો જ તમને પૈસા મળવાના છે. શેરના પ્રેમમાં પડશો તો એ પૈસા નહીં મળે કે હજુ 10% વધ્યો, હજુ 15 વધ્યા છે, 20% મળે છે. તમે નક્કી કરેલો જે નફો લેવાનો છે એ નફે જેમ દુકાનદાર પોતાની વસ્તુ વેચી મારે છે તેમ તમે જો ટર્નઓવર વધારી એ નફો લઈ અને બીજામાં રોકશો, જો તમે આ પ્રકારના રોકાણકાર હો તો
કેટલાક લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ હોય છે કે શેર લીધા પછી એ લીધા, કંપની બરાબર છે, મેનેજમેન્ટ બરાબર છે, તમારા વતી કંપની જાગે છે અને કામ કર્યા કરે છે. હા હા કોને સાહેબ? આ બધી સલાહ જયનારાયણભાઈ આપે આપી, પણ એમાં સૌથી મહત્વની વાત હું કહેવા માંગીશ કે જે તમે સવાલ પૂછ્યો હતો કે આ 51,000 અને 15,000 ભાવે માર્કેટમાં દાખલ થવાય કે નહીં, એક વાત નક્કી છે, દેવું કરીને કોઈ સંજોગોમાં માર્કેટમાં આ ભાવે દાખલ ના થવાય. એટલે પોતાની ક્ષમતા હોય, તમારા અવેલેબલ લિક્વિડ રિસોર્સિસ હોય એ નંખાય, પણ ઉધારી કરી અને આ માર્કેટમાં આ ભાવે જવાય નહીં. દોસ્તો, દેવું કરીને શેરમાં રોકાણ કરવાનો જે વિચાર છે ને, કોઈ ટીપ આપે ને મેં આટલા એમ કે 5 લાખ રૂપિયાના લઈ લીધા અને બેંકમાંથી ઓડી લઈ લીધો, ક્યારેય નહીં કરતા. બરબાદીની નિશાની છે. તમારી પાસે તમારા પૈસા છે જેના પર વ્યાજનું ભારણ નથી, પાછા ચૂકવવાની જવાબદારી નથી. એ પૈસા તમે એક વખતે નાખશો, નુકસાન કરશો તો પણ તમે બીજી જગ્યાએ ક્યાંક પાછા એમાંથી આવી શકશો. માટે બકુલભાઈ સાહેબે કહ્યું વાત શતશઃ સાચી છે. દેવું કરીને શેર બજારમાં પૈસા રોકી અને કમાણી કરવાની વાત કરતા હો તો ભૂલી જજો. સર, નુકસાને બુક કરતા કરવું શીખવું પડે છે માર્કેટમાં. હા, એટલે તમારે ક્યારે કેટલે વેચી મારો, તમારે પ્રોફિટ બુક કરવો. તમે T20 સમજીને એન્ટર થયા અને નીકળી ટેસ્ટ મેચ. હંમેશા એ છે. જોકે આ બધી ઘણી બાબતો છે, આપણે કદાચ એકાદ બીજો પણ આના ઉપર ચર્ચાનો દોર ચલાવીશું. ક્યારે વેચવો, ક્યારે નહીં વેચવો, ક્યારે નુકસાની, શેર નીચો જતો 10 રૂપિયામાંથી 4 રૂપિયા થઈ જાય તો નક્કી કર્યું 5 રૂપિયા થાય એટલે વેચી મારવાના, નહીં તો 4 ના 2 રૂપિયા થઈ જશે. તમે જેમ શેર નીચે જાય છે એમ ખરીદીને કેટલાક લોકો સરેરાશ કરતા હોય છે. આ ભૂલ નહીં કરતા, રાસ કરેલાસ. એટલે તમે આ ધંધામાં નહીં પડતા. દર્શક મિત્રો, ખૂબ મહત્વની ચર્ચા હતી, ખૂબ મજા આવે એવી ચર્ચા હતી અને ટૂંકા સમયમાં ઘણી બધી જાણકારી આપે એવી ચર્ચા હતી. ત્રણેય નિષ્ણાતો બકુલભાઈ ધોળકિયા સાહેબ, ભાઈ અસીમભાઈ અને રવિભાઈ, ત્રણેયનો હૃદયપૂર્વકનો આભાર. દર્શક મિત્રો, આવતીકાલે એક વિચિત્ર વિષય છે અને વિષય છે પનોતી કોને નડે અને કોને ના નડે. આપણે પનોતી શબ્દ ઘણા વખતે જુદા અર્થમાં વાપરતા હોય છે, પણ શનિની પનોતી તમને નડે કે ના નડે, ક્યારે નડે, ક્યારે ન નડે અને એની જ્યોતિષના ઉપર આધારિત ચર્ચા આવતીકાલે 9 થી 10 ના સમયમાં આપણે કરીશું. તમે જો એ પનોતીના ગાળામાંથી પસાર થઈ રહ્યા હો, થવાના હો, અથવા તો એમાં એ વિશે જાણવામાં તમને રસ હોય તો આ ચર્ચા જોવાનું ભૂલશો નહીં. મળીએ આવતીકાલે એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે. ત્યાં સુધી શુભરાત્રી, ટેક કેર.